શું તમે જ્યારે સુખડી બનાવો ત્યારે થોડી કડક કે ચવડ બને છે? તો આજે આપણે તેનું સોલ્યુશન જોઈશું. આજે આપણે મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી એકદમ પોચી દૂધ સુખડી બનાવીશું. સુખડી બનાવતી વખતે તમે તેમાં થોડું દૂધ મિક્સ કરશો તો એનાથી એકદમ પોચી બનશે. જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ બિલકુલ નહીં બગડે. ખાસ તો તમે દૂધવાળી સુખડી બનાવો ત્યારે એમાં દૂધ કેટલું અને ક્યારે નાખવું એ બહુ મહત્ત્વનું છે. તો એ પણ આજે આપણે આ વિડીયોમાં જોઈશું. સુખડી માટે અહીં આપણને જે ઘી, ગોળ અને લોટ એ ત્રણેય વસ્તુ લેવાની છે એ કોઈ પણ એક જ કપથી માપીને આપણે લઈશું. મેજર કપ ના હોય તો અહીં તમે કોઈ પણ એક સિમ્પલ વાટકીનું માપ પણ લઈ શકો છો. અહીં મેં 1 કપ ગરમ કરેલું ઘી લીધું છે. ઘી જો ઠંડુ હોય તો તમારે થોડું ઓછું 1/4 કપ જેટલું લઈ લેવાનું. સાથે બારીક સમારેલો 1 કપ જેટલો ગોળ લઈશું. એક સિમ્પલ માપ યાદ રાખીશું, જેટલું ઘી અને ગોળ લીધું હોય એનાથી ડબલ આપણે લોટ લઈશું. તો આ 1 કપ જેટલો રોટલીનો ઝીણો લોટ છે અને એની અંદર હું અહીં બીજો 1 કપ જેટલો ભાખરીનો જે કરકરો લોટ આવે છે ઘઉંનો એ મિક્સ કરી દઉં છું. ખાસ તો આ રીતે જ્યારે તમે દૂધ સુખડી બનાવો ત્યારે એકલા ઝીણા લોટની બદલે અંદર તમે થોડો કરકરો લોટ મિક્સ કરી દેશો ઘઉંનો, તો એનાથી સુખડીનું રિઝલ્ટ તમને ખૂબ જ સરસ મળશે. એકલા ઝીણા લોટની બદલે તમે એમાં થોડો કરકરો લોટ મિક્સ કરશો તો દૂધ મિક્સ કર્યા પછી સુખડી એકદમ ઢીલી નહીં બને. ફ્લેવર માટે અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર અને એની સાથે અહીં મેં 1/4 કપ જેટલા કાજુ અને બદામ લીધા છે. સુખડીને પોચી બનાવવા માટે એમાં તમારે બહુ વધારે દૂધ મિક્સ કરવાની જરૂર નથી. દૂધ એકદમ ઓછું લેવાનું છે. જેટલો લોટ લીધો હોય એ પ્રમાણે તમારે દૂધ લેવાનું. અહીં મેં 2 કપ સાથે 1/4 કપ જેટલું દૂધ લીધું છે. દૂધ જો વધારે લેશો તો સુખડી પોચી બનવાની બદલે એકદમ ઢીલી થઈ જશે અને જલ્દી જામશે નહીં. સુખડી માટે અહીં આપણે લોટને પહેલાં બરોબર શેકી લઈશું. લોટ જલ્દી શેકાઈ જાય એટલા માટે ગેસને અહીં આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રાખીશું. સરસ સુખડી બને એટલા માટે લોટને અહીં આપણે ઘીમાં બરોબર શેકી લેવાનો છે. ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે સુખડી ખાતી વખતે એ દાંત કે તાળવામાં ચોંટતી હોય છે, થોડી ચીકાશવાળી બનતી હોય છે. લોટ જો બરોબર શેકાયો ના હોય અને થોડો કાચો રહી ગયો હોય તો એવી સમસ્યા થતી હોય છે. એટલે અહીં લોટને આપણે બરોબર શેકી લઈશું. લોટ શેકાઈ જશે એટલે આ રીતે ફૂલવા લાગશે. એમાંથી ખૂબ જ સરસ સુગંધ પણ આવી રહી છે અને એનો કલર પણ પહેલાં કરતાં આપણે જોઈ રહ્યા છીએ કે થોડો ડાર્ક થઈ ગયો છે. લોટ બરોબર ફૂલી ગયો પછી અહીં મેં ફક્ત અડધી મિનિટ માટે જ તેને વધારે શેકી લીધું છે. આમાં આપણે બહુ બધું ઘી પણ મિક્સ કરવાના છે એટલે સારા ડાયજેશન માટે હું અહીં 1 ચમચી જેટલો સૂંઠ પાવડર મિક્સ કરી દઉં છું. સાથે ઇલાયચી પાવડર પણ મિક્સ કરી દઈશું. અને સુખડી એકદમ સ્મૂધ અને પોચી બને એટલે કાજુ બદામનો પણ અહીં આપણે પાવડર બનાવીને જ મિક્સ કરીશું. ગેસને અહીં મેં એકદમ લો ફ્લેમ પર કરી દીધું છે. આ બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે અહીં ગેસને આપણે બંધ કરી દઈશું અને એ પછી એમાં આપણે ગોળ મિક્સ કરીશું. ગોળને છરી વડે એકદમ બારીક સમારીને લેશો તો ગોળના બિલકુલ કણા નહીં રહે અને આ રીતે એકદમ ઝીણું ગોળ છે એ લોટમાં તરત મિક્સ પણ થઈ જશે. આજે આપણે દૂધ સુખડી બનાવી રહ્યા છીએ, પણ આમાં જો તમારે દૂધ ના મિક્સ કરવું હોય તો આ રીતે મિક્સ થઈ જાય પછી તરત જ તમે એને થાળીમાં સેટ કરી શકો છો. લોટ એકદમ ગરમ ગરમ હોય છે ને ગોળ મિક્સ કરતી વખતે ગોળ જો સહેજ પણ વધારે કડક થઈ જાય તો એના કારણે સુખડી કડક થતી હોય છે. એટલે આ સ્ટેજ પર આમાં થોડું દૂધ મિક્સ કરવાથી ગોળ બહુ કડક નહીં થાય અને સુખડી એકદમ સોફ્ટ બનશે. અને દૂધ મિક્સ કર્યા પછી સુખડીમાં જે ઘીનો સ્વાદ અને સ્મેલ આવે છે તે પણ નહીં આવે. 2 કપ જેટલા લોટમાં અહીં મેં 1/4 કપ અરાઉન્ડ 4 ટેબલસ્પૂન જેટલું દૂધ મિક્સ કર્યું છે. આમે જે માપ આપ્યું એનાથી તમે થોડું ઓછું દૂધ લઈ શકો છો, પણ વધારે દૂધ નહીં લેવાનું, નહીંતર સુખડી એકદમ ઢીલી થઈ જશે, એકદમ પોચી બનશે અને જલ્દી ઠરશે નહીં. સુખડીનો સ્વાદ પણ સુખડી જેવો નહીં લાગે ને બરફી જેવો લાગશે. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ગોળ મિક્સ કરી દઈએ પછી આ બધું એકદમ ગરમ ગરમ હોય ત્યારે જ એમાં તમે દૂધ મિક્સ કરી દેશો તો દૂધ પણ ખૂબ જ જલ્દી એબ્સોર્બ થઈ જશે. હવે એકદમ થોડું ઘી લઈને થાળીને આપણે ગ્રીસ કરી લઈશું. દૂધ મિક્સ કરી લીધા પછી આ એકદમ ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેને પ્લેટમાં પાથરી દઈશું એટલે સરસ સેટ થઈ જશે. સુખડી છે એ પ્યોર મીઠાઈ છે. ઘી, ગોળ અને ઘઉંના લોટનું એક ગુડ કોમ્બિનેશન છે. ખૂબ જ પોષણ આપતી અને ઘરે બનાવેલી એકદમ પ્યોર મીઠાઈ છે.
દૂધ મિક્સ કર્યા વગર બનાવો તો આને તમે 1 મહિના માટે સ્ટોર કરી શકો છો. આ રીતે દૂધ મિક્સ કરેલી સુખડી પણ તમે 1 અઠવાડિયા માટે સ્ટોર કરી શકો છો. તે બિલકુલ નહીં બગડે. આ સુખડી તમે દૂધ મિક્સ કરીને બનાવશો તો તાજી અને ગરમ ગરમ હશે ત્યારે એકદમ સોફ્ટ અને પોચી લાગશે. એનો સ્વાદ પણ થોડો અલગ લાગશે. 24 કલાક પછી બીજે દિવસે ખૂબ જ સરસ સેટ થઈ જાય છે અને ઠંડી થઈ ગયા પછી એનો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે. આ હજી એકદમ ગરમ છે. સેટ ઠંડી થાય પછી એની પર આપણે કટ માર્ક્સ લગાવીશું. કોઈ પણ સ્વીટ એટલે કે મીઠાઈ એક એવી વસ્તુ છે કે એને તમે જો પરફેક્ટ માપથી બનાવો તો એ ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. તો આ સામગ્રીનું લિસ્ટ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ શકો છો. કટ લગાવી દીધા પછી સુખડીને એકદમ ઠંડી થવા દઈશું. એકદમ ઠંડી થઈ જાય પછી જ આપણે તેના પીસ કાઢીશું. આમાં ઘી જામી જશે એ પછી સુખડી ખૂબ જ સરસ સેટ થઈ જશે. સહેજ ઠંડી થઈ ગયા પછી આ રીતે તમે એનો પીસ કાઢશો તો પીસ આખો જ રહેશે, બિલકુલ તૂટશે નહીં. મોંમાં મૂકતા જ ઓગળી જાય એટલી પોચી આ સુખડી બની છે. આમાં તમે જેટલો લોટ લીધો હોય એ પ્રમાણે દૂધ મિક્સ કરશો તો સુખડી એકદમ પરફેક્ટ બનશે. 1 કપ જેટલો લોટ લીધો હોય એમાં તમારે 2 ટેબલસ્પૂન જેટલું દૂધ મિક્સ કરવાનું છે. એનાથી વધારે દૂધ મિક્સ નહીં કરવાનું. જો તમારી સુખડી સહેજ પણ કડક બનતી હોય તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો. એકદમ પરફેક્ટ બનશે.